નમસ્કાર સાહેબ. હા ભાઈ બોલો. હવે પ્રશ્ન એવો હતો કે મારા દાદાની જમીન છે 4.5 વીઘા, બરાબર. તો મારા પપ્પા થોડાક વર્ષ પહેલા ટૂંકમાં 2007 કે 8 ની સાલમાં બહારગામ ગયેલા, ત્યાં જમીન ભાગ્યું રાખેલી, પછી ત્યાં જમીન બીજી લીધેલી. હવે એ સમય દરમિયાન અમારા મોટા બાપુ છે ને, તો એને વારસાઈ કરાવી. અમારા પપ્પાની 12 ભાઈઓ છે, 4 બહેનો, 8 ભાઈઓ. તો મોટા બાપુએ જે વારસાઈ કરાવી ને એમાં 7 નામ ઉમેર્યા અને 5 નામ નહીં નાખેલા. પછી ખેડૂત ખાતેદારના દાખલાની જરૂર પડી એટલે પપ્પા અહીંયા આવેલા અને તપાસ કરી તો વારસાઈમાં એનું નામ નહીં. ખાતેદારી તૂટી. હા, ખાતેદારી તો છે જૂનો ઓલાના આધારે થઈ ગઈ. બીજા હતા ને, બીજી જમીન હતી. હા, એમ એના આધારે. પણ પછી 10 વર્ષ સુધી મારા પપ્પાએ કઈ ના કર્યું. પછી બીજા બધા મોટા બાપા બીજી બધી ઘરમાં એમાં બી એવું કરી નાખ્યું, ખોટી રીતે વારસાઈ કરીને બારોબાર વેચી દીધા. જમીન વેચી નાખી બારોબાર. જમીન નહીં, એ જમીન નથી વેચી, પણ બીજા જે દાદાના નામના ઘર હતા ને, મકાન એમનામ ખોટી રીતે કરી નાખ્યું. એટલે પપ્પાએ પછી 10 વર્ષ પછી ખાલી એને વિલંબ માફની અરજી કરી, કોઈ ઉપર ફોજદારી કેસ બી નહીં કર્યો કે શરત સુખથી નામ રહી ગયું છે. બરોબર છે. એટલે એ પ્રાંત સાહેબે માન્ય રાખ્યું અને વારસાઈ મૂળ દાદાના નામે આવી ગયું. પછી પાછી મારા પપ્પાએ રિવિઝન થઈ કે ભાઈ રિવિઝન એટલે નોંધો રદ થઈ ગઈ, સમજ્યા? નામે ચડાવેલી નોંધો રદ થઈ ગઈ, મૂળ નામે જમીન પાછી વહી ગઈ, જે હયાત નથી એના નામે જમીન વહી ગઈ. હા, દાદાના નામે. પછી પપ્પાએ પાછું નવેસરથી વારસાઈ કરાવી, એટલે પપ્પાએ તો પછી ફઈના બધાના ચડે જ, ફરજિયાત ચડે બધાના નામ. બધાના ફરજિયાત ચડે. તો હવે એ લોકો એવું કહે છે કે આ બધાના નામ કટાવી નાખો. કોણ કહે? બરાબર. એ મારા એક મોટા બાપુ છે ને, આજે બધું કર્યું ને વહીવટ કરતા પેલા જૂના, ભાઈઓના બધા નામ કાઢી નાખો તો એમને એમ કરી દે. મારા પપ્પા કહે એમ ના થાય. હવે બીજું એક ફઈ ઘરે છે ઓલરેડી, બરાબર, એની ઉંમર બી 70 ઉપરની છે. અત્યાર સુધી એક બીજા કાકાના ઘરમાં રહેતા હતા, તો એ મકાન પડી ગયું છે અને આ 4 વીઘા જમીન છે. તો અમે બધાને કહીએ કે ભાઈ તમે ફઈને આપણે બધા ભેગા થઈને વ્યવસ્થા કરીએ. સાચવવા જોઈએ. બરાબર, હા, સાચવવા જોઈએ. એ ગઈઢું માવતર જ છે તમારું, એ તમારું ગઈઢું માવતર જ છે. હા, તો અથવા તો ફઈના ભાગની આજે 4 વીઘા જમીન છે, એમાંથી ફઈને એક થોડું ઘર બનેલું એ રીતે અલગ કાઢી દઈએ બધા ખર્ચો. એમાં પણ એ લોકો તૈયાર નથી થતા. કઈ વાંધો નહીં, એન્ટ્રી એમને ઉભી રહેવા દો. કોઈની વારસાઈ રદ નહીં થાય ત્યાં સુધી, જ્યાં સુધી ફઈ સહમતિ નહીં આપે બાકીના. હા, શું કહો છો? વારસાઈ તો કરાઈ નથી. વારસાઈ થઈ ગઈ, પણ એક વ્યક્તિ હક કમી ન થાય ને ત્યાં સુધી. હક કમી ન થાય ત્યાંથી ભાઈ ભાગ ન પડે. હક કમી ન થાય ત્યાંથી ભાઈ ભાગ ન પડે ને. તો આમાં ફઈ દાવો કરી શકે ખરા કે મને મારા હિસ્સાની જગ્યા આપ્યો એવું? કોઈ પણ વ્યક્તિ દાવો કરી શકે, એમાં જેટલા છે એટલા બધાને મળે. તો પણ એમાં એવું કીધું સાહેબ કે હાલો મામલતદાર માં ગયેલા ને, તો એવું કીધું કે આ 4 વીઘા જમીન છે એટલે જમીન ઓછી પડે, એટલે કટકા ન થાય, વિભાજન ન થાય. એમાંથી વિભાજન થાય એટલે જગ્યા તો હોવી જોઈએ ને. હા, બરાબર. તો એનો કોઈ રસ્તો બીજો કાંઈ નહીં, ફરજિયાત ઉભા રહ્યો બધા ભેગા, એમને કાં વેચવી પડે, રોકડા કરવા પડે. જુઓ, 40 ગુઠાથી નીચેનો કટકો ન થાય. આપણે સૌરાષ્ટ્રના છો ને, તમે ક્યાં છો? ગામ બોલવાની જરૂર નથી, જિલ્લો બોલો. જિલ્લો ભાવનગર. નો થાય કટકો. આપણે અહીં કટકો ન થાય 40 ગુઠા નીચે. બરાબર. 1 એકર થી નાનો કટકો ન થાય. 1 એકર કરવા માટે તમારે બોર ચડાવી નંડા ગંડા કરવા પડે, પણ એ 1 એકર નો થાય. હાલો, એથી નીચે ન થાય. બરાબર. તો 2 ટુકડા ના થઈ શકે? ના થઈ ને, ના થાય. હા, 4 વીઘા એટલે ન થાય. તમારે આમ નામ ભેગું સંયુક્તમાં જ રહેવાનું રહ્યું. તો એને એમને ઉભું રાખવું પડે. બીજો એક પ્રશ્ન એવો છે કે મારા પપ્પાએ એક તો છે ને નર્મદા જિલ્લામાં જમીન રાખી, બરાબર. તો એ જમીન તો જે તે વખતે મારા પપ્પા 7 જ ભણેલા છે. તું સારું જાવ દો, આમ ઉપર જોતો આવ તો. હા, હાલો બોલો. 7 જ ભણેલા છે, પણ હવે બીજાના હસ્તક એમના જમીન રાખી લીધેલી એ વખતે. તો જમીન રાખી પછી આ બધું ડિજિટલ થયું નકશાબેના, તો ત્યારે ખબર પડી કે આપણને જે જમીન આપણે કબજામાં છે દસ્તાવેજ જમીનનો છે, એટલે એની બાજુની જમીનનો અને કબજો અલગ જમીનનો.
તો એ જે ભાઈ મૂળ માલિક હતા એને વાત કરી કે ભાઈ આ તમારી જમીન છે ને એ મારા નામે છે અને મારી જમીન તમારા નામે છે. તો એમણે એવો જવાબ આપ્યો કે અમારા વડવાએ એ રીતે ભાગ પાડ્યા વેચણી કરતા તો જે 7/12 માં જેના નામે જમીન હોય ને ઈ એને ના આપે, એ બીજા ભાઈ ને અદલા બદલી કરે, એટલે કે ભવિષ્યમાં રસ્તાનો કોઈ પ્રશ્ન ન ઉભો થાય ભાઈ. બરાબર. એટલે એને એવું કીધું કે તે તરીકે છે ને કે રાખેલી છે નર્મદા જિલ્લામાં. કોઠાઉજ વાળા કેવા પણ કાયદામાં આટી ગુટીમાં આવી ગયા. કોઠાઉજ સાચી એની અવાજ નથી આવતો તમારો વ્યવસ્થિત. જુઓ હવે આવી ગયો, હવે આવી ગયો. હા હવે આવી ગયા. એ કોઠાઉજ સાચી પણ કાયદાની દ્રષ્ટિએ હલવાઈ ગયા. હા એમ. હવે તો એ લોકો કઈ વહીવટ કરે તો જ થવાના, બાકી તો કઈ ના થાય. તમારે એની હારે સામે દસ્તાવેજ કરવો પડે. જેના નામે જમીન હોય ને એની પાસે સામે દસ્તાવેજ કરવો પડે ત્યારે ભેગું થાય. અને એ કોઈ ખેડૂત સામે દસ્તાવેજમાં સમજતા જ નથી. કોઈ ખેડૂત નથી સમજતા, તમારા એક નહીં. હું તો જેટલાને માર્ગદર્શન આપું છું ને સામે દસ્તાવેજ ની વાત કરું ને એટલે ચોટલી ખીતો થાય સીધી એની. ઈ કે સાહેબ એવું થોડું હોય. એ સીધું એમ જ કે સાહેબ એવું થોડું હોય એમ કે સમજા. એટલે ટૂંકમાં દક્ષિણ ગુજરાતમાં વધારે છે એ રીતનું મોટે ભાગે. પછી એમ જમીન જે ભાઈ નામે આપી ને બરાબર જમીન લીધેલી પછી એ તો બહુ સદ્ધર છે. પછી એને એ જમીન એને અમારી જોડે નર્મદામાં રાખેલી જમીન અમને આપી દીધી બરાબર. તો મારા પપ્પા એ હાવ આમ નજીક ના છે, તો મારા પપ્પા એ જે તે વખતે દસ્તાવેજ નહીં કરાવેલા, પેટર્ન લઈ લીધી. અમારી પાસે કબજા ને અમારી પાસે છે 10-12 વર્ષથી. પણ હવે એમાં બીજા કઈ ડખો થયો કે નહીં, એટલે હવે એ પાછા દસ્તાવેજ ટુકડાદારો હતો એટલે એ મૂળ માલિક ના નામે જતી રહી. મરાઈ ગયા તમે બધે એવામાં જ ફસાણા છો. વાત પૂછો માં સાહેબ. પછી હવે એ જમીન તો કબજો તો છે, પણ અહીંયા એને જે અમારી જમીન લીધી ને ત્યારે એને જમીન હતી પણ એને એનું કે 7/12 માં નામ નહોતું, એનું કે વારસાઈ નહીં થયેલું, એટલે નોંધ એવી રીતની પડેલી છે કે ખેડૂત પુત્ર તરીકે જમીન. ઈ કઈ સાલની છે? કઈ સાલની છે? 2000 પહેલાની હોય તો ખેડૂત પુત્ર માન્ય છે. નહીં 2009 ની છે લગભગ. 2007 માં ખેડૂત પુત્ર માન્ય નહીં રે. કોક દીક જયારે ભૂત ખોદવામાં આવશે ને તેથી તમારી ખાતેદારી તૂટશે, કઈક પ્રશ્ન ઉભો થશે. અત્યારથી જાગી જાજો. ઈ નામમાં હવે નવી જમીન નહીં લેતા, ખાતેદારીની નવી લિંક શોધી લેજો. ઈ નામની ખાતેદારીમાં જે વારસદારો આવતા હોય નવી લિંક શોધી લેજો. એમાં જમીન નહીં લેતા, એ વારસદારની ખાતા હોય એમાં જેટલા. નહીતર ભવિષ્યમાં ફસાઈ જશો. ખેડૂત પુત્ર ખેડૂત પુત્રી 2009 માં માન્ય, 7 માં માન્ય નથી. બરાબર. એ ધરતીકંપ પહેલા નહોતો. ધરતીકંપ પછી ધરતીકંપ આવે. ધરતીકંપ પછી માન્ય નથી, એટલે ધરતીકંપ પછી કોઈ નામ હોય તો ધરતીકંપ આવશે. બરાબર. કપાય છે. હું ઓન વે છું એટલે કપાસે પણ અવાજ આવી જશે. બોલો, ચાલુ રાખો, મને આવે છે. ઓકે. ઓકે. એટલે તો એ જે ટૂંકમાં 2007 નો જે દસ્તાવેજ થયેલો છે તો એ કોઈ બોલવામાં આવે ને ટૂંકમાં એમાં મુશ્કેલી જાજી પડે. એટલે ઈ લિંક માંથી હવે આગળ નહીં લેતા. જ્યાં છો ત્યાં બરાબર છો, એનું જે થાય વહુનું થાય વહુનું થાય. પણ હવે આગળ ઈ લિંક માં જતા નહીં. નવી જમીન હવે નહીં ખરીદતા ઈ લિંક માંથી. લિંક એટલે સમજાય ને હું બોલું છું. એ સાથે ઓલો ખેડૂત ખાતેદાર નું પ્રમાણપત્ર નહીં રજૂ કરવાનું. રજૂ ક્યાંથી કરશો તમે? રજૂ કરશો તો નહીં હાલે. ખાતેદારી તૂટે છે તો તૂટે છે. ઘણા અંડા ગડા કરીને એજન્ટ વચ્ચે રાખીને પૈસા દઈને ખેડૂત ખાતેદાર કઢાવી લે તો કઈ દૂધે નથી નાઈ જતા. ના પણ એમાં એવું છે સાહેબ, એ જમીન તો વેચાણ થી લીધેલી છે. ભગવાન વેચાણ થી લીધી છે પણ તમારી ખાતેદારી તૂટે છે ખેડૂત પુત્ર તરીકેની. એમની પછી જે વાલીની જે મૂળ જમીન હતી પિતાની, તો એમાં પછી વારસાઈ એ પછી 2 વર્ષે થઈ ગઈ. ઈ કડીમાં આયલું જવાનું, એમાં આ કડી નહીં દેખાડવાની. હા તો ઈ કડીમાં આયલું જવાનું, આ કડીને એમાં વણવાની નહીં. બરાબર. તૂટતી ખેડૂત ખાતેદારીની કડી એમાં વણશો તો ભવિષ્યમાં મુશ્કેલી થશે. સીધું ઓલી કડીમાં વહી જવાનું. વારસાગત જે બાપ દાદાની જમીન છે ને એમાં. હા. અને આ જમીનમાં બીજો તો કોઈ પ્રશ્ન ન હોય, કોઈ દાવો તો ના આવ્યો? ના, એમાં કઈ દાવો ન થાય. એમાં કઈ દાવો કદાચ વધારે થશે 10% પેનલ્ટી થી વધારે કઈ નહીં થાય. એમાં ચિંતા ન કરો. બરાબર. ઓકે. એમાં 30/6/2015 પહેલામાં તૂટતી ખાતેદારીનો કેસ બને અને ક્યારેય સાબિત થાય તો 10% પેનલ્ટી ભરાવે જંત્રીના. એટલે એ કઈ બહુ ચિંતાકારક વિષય નથી.
બરાબર. તમારી પાસે ખાતેદારીનો બીજો વિકલ્પ છે એટલે કઈ ચિંતા નથી. જો બીજો વિકલ્પ ન હોય તો તકલીફ પડે, પણ બીજો વિકલ્પ છે તમારી પાસે. બાપ દાદાની અગાઉની જમીન છે અને એમાં વારસાઈ થયેલી છે. હા, એમાં વારસાઈ પછી થઈ ગયેલી એટલે ઈ લિંક માંથી આગળ વયા જાજો નવી ખરીદીમાં. ઓકે સર. હા, ભલે ભલે. ઓકે.